ઇંગ્લિશમાં વાત કરું, હિન્દીમાં કરું, ગુજરાતીમાં જે સંખ્યા છે એ પ્રમાણે તમે જ મને સજેસ્ટ કરો. ઠીક છે, તો હું ચલો શરૂઆત એમ કરું કે કંપની વિશે તમને માહિતી આપું પહેલાં કે હાઇફન શું છે અને કઈ રીતે હાઇફનની શરૂઆત થઈ છે. તો અમારી જે કંપનીની જે જર્નીની શરૂઆત થઈ છે એ 2010થી થઈ, પણ એના પહેલાંની પણ વાત કરું. 2010 પહેલાંની જો હું વાત કરું તો છેલ્લા 60 વર્ષોથી અમારો જે પારિવારિક વ્યવસાય છે એ બટાકાના વેપારનો રહ્યો છે. અને પછી 2010ની અંદર આ હાઇફન કંપનીનું કોન્સેપ્ચ્યુલાઇઝેશન થયું અને તેના પાછળનું કારણ એમ કે આ વ્યવસાયમાં રહેતા અમે એવું જાણ્યું કે ગુજરાત જે છે, ઉત્તર ગુજરાત ખાસ કરીને ઉત્તર ગુજરાતના બટાકાની જે પેદાશ છે પ્રોસેસિંગ વેરાયટીઝ માટે સૌથી સારી છે. અહીંયાનું આબોહવા જે છે, એગ્રોક્લાઇમેટિક કન્ડિશન્સ, એ પ્રોસેસિંગ વેરાયટીઝ માટે અનુકૂળ છે. તો તેને ધ્યાનમાં લઈને અને બીજું કે ટેબલ વેરાયટીઝના જે બટાકા છે એ પકવતા ખેડૂતોને ઘણીવાર એમના પાકનું મૂલ્ય યોગ્ય ના મળતો હોય છે. તે જોતાં અમે આ દિશામાં કદમ મૂક્યો. 2010થી કોન્સેપ્ચ્યુલાઇઝેશન કર્યું. એમાં સીડ પાઇપલાઇન જે છે એમાં 5 વર્ષ લાગતા હોય છે. એ વિશે તમે એક વિડીયો જોયો હશે અને એ વિશે આગળ હું વાત પણ કરીશ. તો એમ કરતાં 2015માં જે પ્રોડક્શનની શરૂઆત થઈ, ડિસેમ્બર 2015માં, અને હાઇફન બ્રાન્ડથી આપણે કંપનીના પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા હોરેકા સેગમેન્ટમાં. હોરેકા એટલે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ એન્ડ કેટરર્સ. અને તે પછી 2016થી QSR સેગમેન્ટ એટલે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ માં સૌથી પહેલા અમારા ગ્રાહક હતા બર્ગર કિંગ. તો બર્ગર કિંગ ઇન્ડિયાને તે વખતથી અત્યાર સુધી જે મલ્ટીનેશનલ કંપની છે બર્ગર કિંગ, એમને આપણે પ્રોડક્ટ સપ્લાય કરી રહ્યા છીએ. અને તે પછી 2021માં, વચ્ચે હું વાત એમ પણ કરીશ કે 2017થી અમે એક્સપોર્ટ પણ કરવાનું સ્ટાર્ટ કર્યું. અમારી કંપની શરૂ થયા પહેલાં આ પ્રોડક્ટ્સનું ભારતમાં ઇમ્પોર્ટ થતું હતું. 2014 સુધી ઇમ્પોર્ટ થતું હતું અને એક્સપોર્ટ ક્યારે થયું નહોતું આ પ્રોડક્ટ અહીંથી. તો ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ્સની શ્રેણીમાં હાઇફન કંપની ઇન્સ્ટ્રુમેન્ટલ છે એ ઓપન કરવા. તો અમારી કંપની આવ્યા પછી જ એક્સપોર્ટ્સ ઇન્ડિયાથી શરૂ થઈ છે. અને એક્સપોર્ટ્સના કારણે ખાસ કરીને એશિયાના બીજા બધા દેશો જે પહેલાં યુરોપ અને યુએસએથી પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરતા હતા, એમને આપણે સપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું. તે પછી કંપનીની તીવ્ર ગતિથી ગ્રોથ થઈ છે. અને એના કારણે 2021માં અમે એક ઇન્ડસ્ટ્રી લીડર તરીકે ઉભર્યા છીએ. 2021 સુધી અમારી જે કંપનીમાં બટાકા પ્રોસેસ કરવાના વોલ્યુમ્સ છે એ સૌથી વધુ થઈ ગયા. તે પછી એનાથી પ્રોત્સાહિત થઈને અને જે પ્રમાણે 40 જેવા દેશોમાં આપણે પ્રોડક્ટ્સ પહોંચાડીએ છીએ, 40 જેવા દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ, તો કન્ઝ્યુમર્સ જે છે, અમારા જે કસ્ટમર્સ છે, એમનું જે એક્સેપ્ટન્સ છે એ જોતાં આગળ અમને બહુ સ્કોપ દેખાય છે, પોટેન્શિયલ દેખાય છે. એને ધ્યાનમાં લઈ 2023માં જે ગયા વર્ષે અને ચાલુ વર્ષમાં અમે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ. કુલ 1100 કરોડનું રોકાણ છે. નવા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સ્થાપીએ છીએ. 2 પ્લાન્ટ્સ તો સ્ટાર્ટ થઈ ગયા છે અને બીજા 2 પ્લાન્ટ આવતા વર્ષ સુધી સ્ટાર્ટ થશે. તો એમ કરતાં 2024ની જે વાત કરીએ તો અમે સ્કેલમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટીઝમાં. તો આ છે અહીંયા સુધીની જર્ની. હવે એમાં બિઝનેસ મોડલ જે છે, સીડ ટુ શેલ્ફ જેની આપણે વાત કરી, એમાં 5 સ્ટેપ છે. આપણે 5 અધ્યાય કહી શકાય. તો પહેલો અધ્યાય જે છે એ સીડ મલ્ટિપ્લિકેશન પ્રોગ્રામનું છે. તો સીડ મલ્ટિપ્લિકેશન પ્રોગ્રામ જે છે એમાં 5 વર્ષ લાગતા હોય છે. પહેલા 2 વર્ષ જાય છે જનરેશન 0 જે સીડ કહીએ છીએ અમે, એ ટિશ્યુ કલ્ચર લેબ દ્વારા, જેમાં હાઇડ્રોપોનિક્સ અને એરોપોનિક્સ ટેકનોલોજી દ્વારા ઉત્પાદન થતું હોય છે, એ અમે સોર્સ કરીએ છીએ. અને પછી કેમ કે એ સીડ છે બહુ મોંઘું હોય છે, પ્યોર હોય છે, બહુ સારામાં સારી ક્વોલિટી હોય છે, તો એને કોસ્ટ ઇફેક્ટિવ બનાવવા, એટલે જે કોમર્શિયલ ક્રોપ છે એના માટે એની કોસ્ટ ઘટાડવા માટે 3 વર્ષ સુધી એનું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ, 3 સિઝનનું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. તો પહેલું જે વર્ષ છે મલ્ટિપ્લિકેશનનું એ અમે કોર્પોરેટ ફાર્મિંગ દ્વારા કરીએ છીએ અને બીજા 2 વર્ષ જે છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા કરીએ છીએ. તો આ 5 વર્ષની જે એક્ટિવિટી છે એ પંજાબમાં થાય છે અને હિમાચલમાં થાય છે, કેમ કે ત્યાંનું જે આબોહવા છે એ બટાકાના બિયારણ માટે સૌથી અનુકૂળ છે. તો 5 વર્ષ પછી 3rd જનરેશન સીડ પોટેટો અમે લોકો ગુજરાતમાં લઈને અહીંના જે ખેડૂતો છે એમની સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડલ દ્વારા
એમને અમે સીડ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ઉચ્ચ ગુણવત્તાનું જે સીડ છે અમારું એ ખેડૂતોને પ્રોવાઈડ કરીને અને એમનું જે ઉત્પાદન થાય એનું પછી બાયબેક એગ્રીમેન્ટ કરતા હોઈએ છીએ. તો બિયારણ આપતી વખતે જ પહેલાંથી ભાવ નક્કી થતા હોય છે. તો જેના કારણે ખેડૂતને પછી જ્યારે અમે બાયબેક કરીએ તો યોગ્ય ભાવ એમને મળતો હોય છે, જેના કારણે એમની જે ઇન્કમ છે એ અશોર્ટ થાય છે. એમને કોઈ લોસ જવાનો ચાન્સ નથી હોતો. એમની ઇન્કમ સારામાં સારી એમને મળે છે. તો એ વાત છે આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડલની જે બીજો પાર્ટ છે. અચ્છા, બીજું પછી એના પછી આપણે જે પ્રોડક્શન છે બધું ખેડૂતોનું, તો જે ઉત્પાદન થયા પછી આપણે તરત જ એક્સ ફાર્મ ખરીદી કરીએ છીએ અને કોલ્ડ સ્ટોરમાં રાખવાની વ્યવસ્થા છે. ફાર્મથી લઈને કોલ્ડ સ્ટોર સુધીનો જે ટ્રાન્સપોર્ટેશન છે, બેગ છે, જે બિયારણ આપણે જે બટાકાની બોરીઓ છે એ બધું કંપની જ પ્રોવાઈડ કરે છે. લેબર ચાર્જ ને બધું થઈને અને કોલ્ડ સ્ટોરેજ રેન્ટ ને બધું કંપની જ ભોગવે છે. એટલે હાઈટેક મોડર્ન ટેકનોલોજીના કોલ્ડ સ્ટોરેજ બી આપણે સ્થાપિત કર્યા છે. અને જેના કારણે જે જાન્યુઆરીથી લઈને માર્ચ એન્ડ સુધીમાં ફ્રેશ બટાકાનું પ્રોડક્શન અમે લઈએ છીએ. ફિલ્ડમાંથી ફેક્ટરી ઉપર ડાયરેક્ટલી બટાકા આવે છે અને એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધીના જે બટાકા અમે લઈએ છીએ એ કોલ્ડ સ્ટોરેજમાંથી લઈએ છીએ. તો એના કારણે એ મોડર્ન ટેકનોલોજીના કોલ્ડ સ્ટોરેજ બી સ્થાપિત કરેલા છે. હવે ચોથા પાર્ટ ઉપર આવીએ તો આપ સૌએ વિડીયો જોયો છે. સ્ટેટ ઓફ ધી આર્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે, આધુનિક ટેકનોલોજી છે, સારામાં સારી મશીનરી જે યુરોપથી ઇમ્પોર્ટ કરેલી છે અને અમુક મશીનરી અમેરિકાની પણ છે. એ સારામાં સારી ટેકનોલોજી દ્વારા અમે આજે અહીંયાના બટાકા છે, ખાસ કરીને આપણે ઉત્તર ગુજરાતના જે બટાકા છે એનું વેલ્યુ એડિશન કરી રહ્યા છીએ. અને એ જે પ્રોડક્ટ્સ અહીંયા બને છે એ ગ્લોબલ છે, એમાં બી કંપની પ્રવેશ કરવા જઈ રહી છે. અને તે સાથે સાથે કંપનીએ હમણાં આ સિઝનમાં, આ ગયા પાક સિઝનમાં એક નવી ટેક સોલ્યુશન મોબાઈલ એપ દ્વારા ફાર્મોજી એપ પણ લોન્ચ કરી છે. એમાં જે પારદર્શિતા ખેડૂતોને જોવા મળી છે તેને આગળ વધારતા આવતી સિઝનથી કંપની એમાં બીજા નવા ઇનિશિયેટિવ્સ જેવા કે નવી ટેકનોલોજીનો લાભ કઈ રીતે ખેડૂતોને મળી શકે અને બીજા બધા લાભો જે રીતે બેન્કિંગનું છે, ઇન્ડિયામાં જે એગ્રોટેક કંપની તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. અને આજનો જે આ કાર્યક્રમ છે, આ 5 જિલ્લાના જે બધા ખેડૂતોને અમે આમંત્રિત કર્યા છે એની જાણ કરતાં અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપ્યો. અને બહુ આનંદની વાત છે કે એમને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે અમારું એ આમંત્રણ સ્વીકાર્યું અને એ આજે મુખ્ય અતિથિના રૂપમાં પધારવા માટે રાજી થયા. પણ મને જાણવા મળ્યું છે કે કોઈક અનિવાર્ય સંજોગના કારણે આજના આપણા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ચીફ ગેસ્ટ તરીકે જે આવવાના હતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી, એ આવી શકેલ નથી. જેથી તેઓએ એમના સ્થાને શુભેચ્છા સંદેશ સાથે આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, જેઓ કે સહકાર મંત્રી, એમએસએમઈ મંત્રી અને સાથે સાથે મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પણ છે. તો એ આપણા આજના કિસાન રંગોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારવાના છે. અને તે સાથે સાથે મહેસાણા જિલ્લાના અને આજુબાજુના બીજા બધા જિલ્લાઓના જે એમએલએ શ્રી છે અને બીજા મહાનુભાવો પણ પધારવાના છે. તો આપ સૌને મારો આગ્રહ છે કે આ કાર્યક્રમની જે મજા છે, આનંદ છે, એમાં ડાન્સ પરફોર્મન્સીસ બી છે અને ખેડૂતો માટેનું એક ખાસ ગીત જે અમે એક ખેડૂત સંમેલન ઓગસ્ટમાં કર્યું હતું હિંમતનગર અને પાલનપુર ખાતે, ત્યારે બનાવડાયું હતું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર ખેડૂતોને હજી પ્રોત્સાહન આપવા માટેનું ગીત. એના ઉપર બી પરફોર્મન્સ છે અને એક લેટેસ્ટ નવું ગીત જે છે મોજીલા કરીને એ ખાસ ખેડૂતો માટે બનાવડાયેલું છે. એ ગીતનું લાઈવ પરફોર્મન્સ એક સેલિબ્રિટી આર્ટિસ્ટ છે ભૂમિ ત્રિવેદી, એમના દ્વારા કરવામાં આવશે. તો આખા પ્રોગ્રામની આપ બધા જે છે એ આનંદ લેજો અને ભોજનની વ્યવસ્થા બી રાખેલી છે. તો મારો આગ્રહ ફરીથી છે કે બધા સાથે મળીને ખેડૂતોનો જે હર્ષોલ્લાસથી એમને પ્રોત્સાહન આપીએ અને એમનું જે કંપની સાથે વેલ્યુ એડિશન દ્વારા રાષ્ટ્ર વિકાસમાં સહયોગ છે એને આપણે હજી વધારીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફૂડ પાર્ક બની રહ્યું છે કનિદર મેગા ફૂડ પાર્ક કરીને, ત્યાં આપણે 3 નવા પ્લાન્ટ સ્થાપવાના છે, જેમાંથી એક પ્લાન્ટ તો હમણાં જુલાઈમાં ચાલુ થઈ જશે અને બીજા 2 પ્લાન્ટ એ આવતા વર્ષે ચાલુ થશે. ખેડૂતો સાથે જે તમારે જોડાય છે તમારી કંપની, એની સાથે પણ ખાસ એગ્રીમેન્ટ કરવામાં આવે છે
કે એમને એવું તો શું વળતર મળે છે કે સરકારને થોડી નાગરિક પાસે આ લોકો જોડાય છે? ના, સરકારને નહીં, કેમ કે આમાં બટાકામાં અથવા બીજી શાકભાજીમાં જે ખરીદ વેચાણ થાય છે એમાં સરકારનું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. તો એના કારણે ઓપન માર્કેટમાં જ ખેડૂતો અત્યાર સુધી વેચતા હોય છે એ બધી પ્રોડક્ટ્સ. તો હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા એમને લાભ શું થાય છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે મોડલ છે મારું, એમાં ખેડૂતને જે આપણે બાયબેક પ્રાઇસ આપીએ છીએ એનું એને જે વળતર મળે છે એની જે ગણતરી છે, આપણે જે એમની કોસ્ટ છે, કોસ્ટ ઓફ પ્રોડક્શન, એ ઉપરાંત એમને કેવી રીતે એક ચોખ્ખો નફો મળે એ ગણતરી કરીને પ્રાઇસ અનાઉન્સ કરતા હોઈએ છીએ. તો આપ સૌને જાણીને એક હું કેલ્ક્યુલેશન એ રીતે આપવા માંગીશ કે જે આ વર્ષની આપણે વાત કરીએ તો આ સિઝનમાં જે હમણાં ખરીદી કરી આપણે, તો એમાં એક્સ પાઉન્ડ 12.5 રૂપિયાનું રેટ કંપની આપ્યું છે. અને એની સામે આપણે ગણતરી કરીએ તો ખેડૂત માટે, આ એવરેજ વાત કરું છું, કોઈ બી એક એવરેજ ખેડૂત માટે કોઈને કોસ્ટ થોડીક વધારે આવતી હોય પણ ઘણા લોકોને ઓછી આવતી હોય જેનું ઉત્પાદન વધારે આવે, તો એવરેજ જે એમની કોસ્ટ છે બિયારણની કોસ્ટ સાથે લગભગ 7 થી 7.5 રૂપિયા આવે. તો જેની સામે મિનિમમ 5 રૂપિયા કિલો, જેને કહી શકાય કે એકરે આશરે 13 ટનનું ઉત્પાદન આવે છે, એવરેજ ઉત્પાદન. તો મિનિમમ 60-65 હજાર રૂપિયા પ્રતિ એકર ખેડૂતને ચોખ્ખો નફો મળે. એના કારણે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના મોડલમાં આકર્ષિત થઈ રહ્યા છે. તમે કહ્યું કે તમારા કંપનીની ટીમ તૈયાર છે ખેડૂતના સંપર્કમાં છે. તો મેમ ઘણી વાર એવું હોય છે કે ખેડૂતોને વરસાદમાં જે એને પાણીની બી અછત હોય છે, તો તમારી તરફથી એવી કોઈ સુવિધા ખેડૂતને પૂરી પાડવામાં આવે? હા, તો અમે શું કરીએ છીએ, ખેડૂતોને જે ગાઈડન્સ છે, અમારું જે મોડલ છે એમાં શું છે કે વેધરનું જે રિસ્ક છે ખેડૂતનું છે અને સીડની ક્વોલિટીની જવાબદારી અમારી છે, બરાબર, અને ભાવનું તો સુનિશ્ચિત આપવાની જવાબદારી અમારી છે જ. તો એમાં એ રીતે આ મોડલ વર્ક કરે છે કે ખેડૂતોને અમે એડવાન્સમાં ચેતીએ છીએ કોઈ બી એવા સંજોગ બને વેધરના કારણે, તો એ લોકો પહેલાંથી પ્લાનિંગ કરી લે. જેમ આ વખતે ગુજરાતમાં જે ઓવરઓલ બટાકાનું પ્રોડક્શન થયું, ખાસ કરીને ટેબલ વેરાયટીની વાત કરીએ તો લેટ બ્લાઇટ ઇસ્યુના કારણે ઉત્પાદન ઓછું આવ્યું. પણ અમે લોકો જે રીતે ખેડૂતોને ગાઈડન્સ આપી છે, પહેલાંથી દવાઓ છાંટી રાખતા હોય છે, તો એના કારણે લેટ બ્લાઇટની એટલી અસર અમારી વેરાયટીઝમાં આ વખતે નથી થઈ. એટલે જ કંપનીને પૂરેપૂરું ઉત્પાદન મળ્યું છે. બાકી બધી ટેબલ વેરાયટીઝમાં લગભગ 10% થી 15% ઉત્પાદન ઓછું રહ્યું છે. હા, એ રેગ્યુલર ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવે છે. ખેડૂતોના અલગ અલગ ગ્રુપ્સમાં એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. વાર્ષિક ઘણા બધા સંજોગોમાં ઘણા બધા ખેડૂતોને અલગ અલગ તાલુકા વાઇઝ ભેગા કરવામાં આવે છે અને એમને જે કોલ્ડ સ્ટોરેજના શેડ હોય છે ત્યાં બધાને ભેગા કરીએ અને પછી એમને રેગ્યુલર ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. ઘણીવાર ટ્રેનિંગ માટે નિષ્ણાંતોને બી બોલાવતા હોઈએ છીએ. એમના ફિલ્ડ ઉપર જઈને બી એમને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. એ રેગ્યુલર એક્ટિવિટી અમારી ચાલુ છે, જેના કારણે જો એનાથી ખેડૂતને પણ લાભ છે અને કંપનીને પણ લાભ છે કે કંપનીને સારી ક્વોલિટી મળી. બટાકાનો જે પાક છે કેટલા એકર? તો હાઇફન કંપનીનું જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પાક વર્ષ 2023-24માં 27,000 એકરમાં થયેલો છે. જે એક તમને ઓવરઓલ એક આઈડિયા આપવા માટે એ લગભગ ગુજરાતમાં જે ટોટલ ઉત્પાદન છે એનું આશરે 8 થી 10% છે. ચેતન ચૌહાણ ફ્રોમ ન્યૂઝ ડેલી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા અને સીડ મલ્ટિપ્લિકેશન પ્રોગ્રામ કંપનીનું પોતાનું છે. અને ફોરવર્ડ લિંકેજની વાત કરીએ તો બધા જ સેગમેન્ટમાં કંપનીની હવે પહોંચ છે અને ફક્ત દેશના માર્કેટમાં નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ એક્સપોર્ટ કરી રહ્યા છીએ. તો એના કારણે કહી શકાય કે ઓવરઓલ જે બિઝનેસ મોડલ છે એ એક એસ્પેક્ટ છે. અને એ સિવાય 3 ક છે જે આજની મારી કીનોટ સ્પીચમાં બી જેનું મેન્શન હું કરીશ. જે 3 ક છે એ 3 ક એવી રીતે છે કે સૌથી પહેલાં કર્મચારીઓ, જે અમારા કંપનીના કર્મચારીઓ છે, જે વર્કફોર્સ છે એમનું સમાવેશ થાય. પછી જે કારોબારીક અમારા સાથીઓ છે, કંપનીના વેન્ડર્સ છે, જેની પાસેથી અમે પરચેસ કરી રહ્યા છીએ, પેકિંગ મટીરિયલ વગેરે, ટ્રાન્સપોર્ટર્સ છે, એમનું પણ યોગદાન છે. અને જે ત્રીજો એસ્પેક્ટ છે એ છે સૌથી મોટો જે યોગદાન છે આ ટાઈપના ગ્રોથમાં, અને અમે માનીએ છીએ કે એના કારણે એમનો પણ વિકાસ થાય છે અને ઓવરઓલ સાથે મળીને એક રાષ્ટ્ર વિકાસ તરફ અમે કામગીરી કરી રહ્યા છીએ. તો એ જે ત્રીજો ક છે એ જાય છે જે અમારા ખાસ ખેડૂતો છે, જે કિસાન છે, એમનું શ્રેય છે. Sure, you are covering only 5 districts of Gujarat in contract farming. Is there any plan to expand to other states? Yes. So currently we are covering 5 districts of Gujarat, but we are working on developing new areas. Why did I mention about 5 districts? Because those are the main districts where we procure from. But we are also adding new areas, new districts within Gujarat, but also nearby states like Rajasthan
which is closer to the Gujarat border, and also we are developing Madhya Pradesh as an additional source. So, like I mentioned, that currently we will be expanding our capacities, which we are in this year and next year in Gujarat, and maybe after 3 years or so, we will be setting up a plant in Madhya Pradesh as well. See, our this 20,000 farmers who plant in conduct farming, the Rajasthan and Madhya Pradesh will also covered by 28. Yeah, by 28, see, out of the total procurement, there will be, if I can, assume by that time, 80-85% will still be Gujarat and 15-20% will be those states, because what needs to be done is those areas need to be developed. We need to offer the best agronomy practices, train the farmers to grow these special varieties. So agriculture is all about, which takes time, so you need to have some patience. So things take a little time to develop in case of agriculture. But then going forward, there will be exponential growth again in those two states as well. First would be, MP. There are some pockets of Rajasthan, like I mentioned, but there is also potential in some pockets of Uttar Pradesh. What is the percentage of domestic sales or international sales? So good question. So currently, as per the current business plans of the company, what we are achieving is 70% is exports and 30% is domestic market. But however, since we have a huge consumer base in India and we are working towards, we are strongly saying that frozen is the future, because frozen products which comes with a lot of convenience. So we are trying to break the myth. There is a lot of misconception in the consumer mind that frozen is not as healthy as fresh. But as you would have seen in the manufacturing processes, it is all made preservative free. It is the IQ of technology. આ જે IQ of technology છે, ઇન્ડિવિજ્યુઅલ ક્વિક ફ્રીઝિંગ, તેના કારણે 18 મહિનાની શેલ્ફ લાઈફ મળતી હોય છે કે આ કોઈ બી પ્રોડક્ટ્સમાં પ્રિઝર્વેટિવ નાખવામાં નથી આવતા. So we see a lot of future in the domestic market also. There will be Indian consumer story which has to play. So 5 વર્ષમાં ઓવરઓલ જે અમે 5,000 કરોડની વાત કરી, એમાંથી અંદાજ એવો છે કે 50% એક્સપોર્ટ જશે અને 50% સુધી ડોમેસ્ટિક સેલ્સ પણ અમારી વધશે. હરેશભાઈ, બ્રાન્ડ પોઝિશનિંગ ખૂબ સરસ રીતે થઈ રહી છે, તો ભવિષ્યમાં જે શેર બજારની તેજી છે એમાં આપણે જવા માંગીએ છીએ કે કેમ? ભવિષ્યમાં તમે IPO લાવવા માંગો છો કે કેમ? તો હાલમાં કંપનીનું એવું કોઈ નજીકના ભવિષ્યમાં પ્લાનિંગ નથી IPOમાં આવવાનું, કેમ કે હજી તો ઘણું બધું અમે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ અને એ દિશામાં કામ કરી રહ્યા છીએ કે જેમાં વધુમાં વધુ કેપેસિટીઝ અમારી થાય અને હજી એક સારા લેવલે પહોંચીએ. તો અત્યારે નજીકના ભવિષ્યમાં પ્લાનિંગ નથી, પણ ફ્યુચરમાં જરૂર થઈ શકે છે. રોલિંગ એક મિનિટ સર, આપનું નામ અને પરિચય. મારું નામ હરેશ કરમચંદાની છે અને હું હાઇફન ફૂડ્સ હાઇફન કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર અને CEO છું. સાહેબ, ગંજ બજારથી આપ આજે કેવું પડશે? કેવું પ્રાઉડ કરો છો? મારું એની વાત કરું, ગંજ બજારની જે તમે વાત મને પૂછી, તો એના ગંજ બજારથી અહીંયા સુધીનો જે સફર છે એ જોતાં મને ખૂબ આનંદ થાય છે કે ગંજ બજારમાં એટલે શાક માર્કેટમાં, મહેસાણા શાક માર્કેટમાં અમે શરૂઆત કરી હતી. ત્યાં અમારી પેઢીની જે ખેડૂતોએ જે વિશ્વાસ મૂકેલો અને અમારા દાદા દ્વારા એક ઉત્તર ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એમનું જે ઉત્પાદન છે એ વેચવા આવતા, અને ત્યાંથી લઈને અને 2010 પછી આ જે પ્રોસેસિંગ ઉદ્યોગમાં જે અમે કદમ મૂક્યો છે, એમાં હું આપને જણાવવા માગીશ બધાને કે એકચ્યુઅલી એની અંદર જે એક વેલ્યુ એડિશન તરફ જે ઇન્સ્પિરેશન છે અમને મળી છે એ વખતના આપણા જે CM સાહેબ હતા, જે આજ PM સાહેબ છે, મોદી સાહેબ, એ એમને હંમેશા જે વેલ્યુ એડિશન એગ્રીકલ્ચર ઉપર ફોકસ રાખ્યો છે. અને એ પછી અમે આમાં કદમ મૂકીને 2015થી જે હાઇફનની સ્થાપના કરી, તે પછી ગ્રોથ જોતા વધુમાં વધુ ખેડૂતો મારી સાથે જે જોડાયા છે અને આટલા બધા દેશોમાં ઉત્તર ગુજરાતનું જે બટાકાનું પ્રોડક્શન છે એના એક બટાકાને વાપરી અને એનું વેલ્યુ એડિશન કરી 40થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છે, એ જોતા અમને બહુ આનંદ થાય છે. હવે ખેડૂતોને શું શું આપવા માંગો છો? હવે વધુમાં વધુ ખેડૂતોને આ જે મોડલ છે એનું બેનિફિટ આપવા માગીએ છીએ. વધુમાં વધુ ખેડૂતો અમારી સાથે જોડાય અને વધુમાં વધુ ઉત્પાદનનું અમે વેલ્યુ એડિશન કરી શકીએ, તેના કારણે અમે નવી મેન્યુફેક્ચરિંગ કેપેસિટીઝ બી વધારી રહ્યા છીએ. અને આજે 40 દેશોમાં કંપનીનું એક્સપોર્ટ થાય છે, એ 100 દેશો સુધી પહોંચે આવનારા 5 વર્ષોમાં, એ દિશામાં કામગીરી કરી રહ્યા છીએ. કેટલા ખેડૂતોને આપણે બોલાવ્યા છે?
આજના પ્રોગ્રામમાં જે કિસાન રંગોત્સવ છે એમાં અમે 6300 ખેડૂતોને આમંત્રણ આપેલું છે. એમના માટે બધી વ્યવસ્થા એમને અહીંયા સુધી આવવાની કરેલી છે અને મને અપેક્ષા છે કે બધા ખેડૂતો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે અને અમે બધા સાથે ઉજવીશું જે કંપનીનું અને ખેડૂતોની સાથે મળીને જે ગ્રોથ થયું છે અને તેની સાથે સાથે હાલમાં આ વર્ષનું જે બટાકાનું પાક છે એનું હાર્વેસ્ટિંગ પૂર્ણ થયેલ છે. ઓકે, તેના માટે અમે બીજી બધી વ્યવસ્થા ખેડૂતો માટે પ્રોગ્રામની અને જમવા વગેરેની બધી કરેલી છે. થેન્ક યુ સર. जिसमें हमारा जो एसोसिएशन है फार्मर्स के साथ उस पे पूरा कंसंट्रेशन होगा, जिसका नाम होगा हाई फार्म. हम इस चीज को आज लॉन्च करने वाले हैं. हम सब जानते हैं हमारे गवर्नमेंट का इनिशिएटिव है, राइट, मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड. सब जानते हैं हम यही इनिशिएटिव के बहुत बड़े भागीदार हैं हमारे हाई फंड के डायरेक्टर्स मिस्टर हरेश करमचंदानी और मिस्टर कमलेश करमचंदानी. इनफैक्ट 2015 जब हमारी कंपनी शुरू हुई उससे पहले फ्रोजन प्रोडक्ट्स सिर्फ इंपोर्ट होते थे. यहाँ पर 2015 के बाद हाईफन हैज बीन रिस्पॉन्सिबल फॉर ओपनिंग द गेट्स ऑफ एक्सपोर्ट फॉर दीज काइंड ऑफ प्रोडक्ट्स. और हम 6000 फार्मर्स के साथ एसोसिएटेड हैं कॉन्ट्रैक्ट फार्मिंग में, ओवर 27,000 एकर्स. And this year we have procured 300,000 tons of potatoes. So we are also celebrating that today and we are very happy that you are a part of it. Harish ji will be joining us very, very soon. Before that, I would love to show you some videos of our plants and some testimonials of our farmers, how they are happy with our association. So just a moment. કટાપાડી નથી તો ભાવ ઊંચો નતો થતો એટલે ભાવ અને આ તો એક વાવેતર કર્યું એટલે ફિક્સ થઈ ગયું કે આ રેટ આપણે મળવો છે એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. એનો સીડથી છોડીથી મોડી
છેલ્લે બિલ આવે ત્યાં સુધી સંપૂર્ણ સર્વિસ કમ્પ્લીટ પૂરી થાય. ફિલ્ડમાં આવતા માણસો જે આવતા જતા રહે એટલે અમને ખેતી બરાબર પૂરેપૂરી શીખવા મળી રહી. અત્યારે અમે જે વાવેતર કરીએ છીએ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં અમારી આવક છે એ ફિક્સ થઈ ગઈ છે કે અમને ઉત્પાદનનું ચિંતા છે. હવે આવક કેટલી મળશે, ભાવ કેટલો મળશે એ બાબતમાં ખેડૂત નિશ્ચિત થઈ ગયો છે કે અમને કેટલા ભાવ તો મળશે જ. See, just a couple of lines about our model, right? So we have something called the seed to shelf model. So what happens is the potatoes that go into processing at the end of whatever you have seen in the video, there's a lot of potatoes that go into processing, right? But the potato that goes into processing, the planning for harvesting that potato starts 4 years back. Right? So if I need to make a French fry in year 2028, I need to start planning today. Right? That's the cycle that we do. Right? So first, there's something called a seed potato which we plant. Right? It gives 5 times the number of potatoes. We put that in cold storage. Next year we plant that. That again gets multiplied by 4 times. We do the third year. It gets again multiplied, and that is the final output that goes into the soil. So it's a 4-year cycle, a 4-year planning cycle that is required to get the kind of quality of potato that we need, and that's the processing time that it takes. So this is our unique model, which is why Hyphen is very different from all the other companies in this space. In fact, Hyphen's seed pipeline is the strongest, and this is a very unique model to this.